હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારો એક નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં? તો મજામાં દઈશો. તો આજે આપણે કોલેજમાંથી કેમ્પ છે એટલે કેમ્પના ટી શર્ટ પહેરી નીકળી ગયા છીએ ઉમળિયા વદર બાજુ. જ્યાં ટેમ્પો આવે છે એટલે ત્યાં જવાનું છે હાલી. એટલે હોસ્ટેલથી નીકળી જાય છે હું ને શિવમભાઈ આગળ આગળ આવેલા જાય છે અને હું પાછળ આવેલા જાઉં છું. ડિહાઇડ્રેશન છે આ બધું પેટ્રોલ પંપ છે અને સવારનો નજારો તમે જુઓ. આવું કંઈક છે. તો હાલો હવે જાય ઉમરી આગળ અને શિવમભાઈ તો હાલ્યા જાય છે. હાલ્યા જાય છે ને અત્યારે આવી ગયું છે ઉમરી આગળનું પાટીઓ અને અમારે જવાનું છે ભાઈબંધના ઘરે. જોઈ શકો છો અત્યારે ઉમરી આગળનું પાટીઓ આવી ગયું છે. બાજુમાં પેટ્રોલ પંપ પણ આવી ગયો છે. અત્યારે ડિહાઇડ્રેશન મળી બહુ પોલ્યુશન નીકળે છે. તમારે ધીમે ધીમે હાલ્યા જાય છે. હવે કંઈક નજારો છે જોવો તમે. સૂર્યોદયનો નજારો છે આવો. આપણે કેમ્પમાં આપણે અમારા જીવુભાઈ છે 2 વાર નહીં આવ્યા. અમારે ગાઈડિંગ આ મામા છે અમારા. બેઠા બેઠા બિસ્કીટ ખાઈ છે. 3-4 રાત આગળ એક ઓલામાં ખલાસ. આને બતા આનું બતા આનું બતા કદડું આખું ભીખ લઈ ગયા. એક ઓલામાં પૂરું થઈ ગયું. બરાબર. તો સ્વયંસેવક એને જ કહેવાય જે પોતાની મરજીથી આવે એ કાર્યમાં જોડે. બરાબર. દુનિયામાં 2 ટાઈપના માણસો હોય. એક સેલ્ફિશ જે પોતાનું જ વિચારતા હોય. બધાને જાગૃત કરવા કે કઈ રીતના ગામમાં કઈ રીતના સાફ સફાઈ રાખવી આટલું જોઈ શકો તમે. અને હવે અમારી ટીમ આખી નીકળી ગઈ છે ગામ તરફ. ચાલો આવે જાય આગળ. કે ત્યાં કચરાની ગાડી નથી આવતી. એ બાજુ વધારે કચરો છે. પછી બીજે દુકાને ગયા અને બધે ગયા. દુકાને પણ કીધું સાફ સફાઈનું. પછી ત્યાં સોડા ને એવું પાયું. ત્યાંથી એને ડોલમાં કચરો હતો એ લઈ લીધો હતો અને સોડા ને એવું બધું પાયું. પછી સો મિત્રો જમવા બેસી ગયા છે બધા. અમે તો જમી લીધું. આવડા બધા જમે છે બધા. બધા મિત્રો જમે છે. જમી કરીને બેઠા.
તો મિત્રો કેમ્પ પતી ગયો છે ને ટેમ્પામાં બેસી ગયા છે. તો બધા મિત્રો અત્યારે થાકી જશે એટલે બધા ટેમ્પામાં બેસી ગયા છે. તમે જોઈ શકો છો બધા બેઠા છે, હું પણ બેઠો. અને અત્યારે હવે હોસ્ટેલ હાલ્યા રહી છે, ધીમે ધીમે હાલ્યા રહી છે હોસ્ટેલ. તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો હવે જમી આવી. તો મિત્રો આપણે જમીન લઈ આવ્યા છીએ અને અત્યારે રૂમમાં બેઠા હતા. અત્યારે આવેલું છું બહાર બેસવા. આજે NSS કેમ્પમાં બહુ મજા આવી ગઈ અને થાકી પણ ગયા છે ડિસ્કવરી કરીને. તો આજનો બ્લોગ અહીંયા સુધી પૂરો કરીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરતા રહેજો.